હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે મિક્સ દાળ. તેના માટે મેં અડદની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ, મગની દાળ બધી જ દાળ મિક્સ કરીને લીધી છે. આને આપણે પાણીથી ધોઈને ચોખ્ખી કરવાની છે. આવી રીતે કલાક માટે આ બધી દાળને પલાળીને રાખવાની છે. તો હવે આપણી દાળ પલળી ગઈ છે. આપણે તેને કુકરમાં મૂકીને 5 થી 6 વિસલ વગાડશું. તો હવે આપણી દાળ ચડી ગઈ છે. હવે આપણે તેનો વઘાર કરીશું. આપણે વઘાર માટે સૌ પ્રથમ 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. હવે આપણું તેલ થઈ ગયું છે. તેમાં આપણે થોડું જીરું નાખીશું, લીમડો નાખીશું, એક લાલ મરચું નાખીશું, ઝીણું સમારેલું તીખું લીલું મરચું નાખીશું, ઝીણું સમારેલું લસણ નાખીશું. હવે આપણે તેમાં થોડી હિંગ નાખીશું. પછી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. એને આપણે 2 મિનિટ માટે સાતળવાની છે. હવે આપણે તેમાં ઝીણું સમારેલું ટમેટું નાખીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું. એને આપણે મિક્સ કરવાનું છે. હવે આપણે તેમાં બાફેલી દાળને નાખીશું. તેને મિક્સ કરો અને 5 મિનિટ માટે ઉકળવા દો. હવે આપણે તેમાં ગરમ મસાલો નાખીશું. ઉપરથી થોડી કોથમીર નાખીશું. તો હવે આપણી મિક્સ દાળ તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.